કેમ છો બધા? ચાલો, આજ તો બહુ બધા મહેમાન આવ્યા છે સુરતથી ને ભાવનગરથી ને લંડનથી. લંડનવાળા સૂતા છે, સુરતથી ને ભાવનગરથી બધા આવ્યા છે ભગવાનના દર્શન કરવા. અને એમના તરફથી બધા તરફથી નાનું મોટું ભગવાનને દાન અહીં ધર્યું છે. અને આનંદ થાય છે કે બધા આવ્યા. એટલે હમણાં મેં એક વિડીયો મૂક્યો તો ખબર હોય તો સંતનો એમ. એટલે એક ભાઈનો મને મારામાં રેકોર્ડિંગ છે, જે ભાઈનો ફોન આવ્યો ને એનો એ કે બેન ડિલેટ મારી દો ને, કે દાન ધર્માદાની વાત હતી ને એટલા માટે. મેં દાન ધર્માદાની વાત તમે કહો છો, સત્સંગી છો તો એકવાર ડિલેટ મારું છું, નહીંતર બીજી વાર મારા જીવનમાં હું કોઈ દિવસ તમે મને ગમે એમ કહો તો એ ડિલેટ ન મારું. પણ તમે સ્વામીને કહેજો બોલવામાં સભ્યતા રાખે. મારું લોહી ન્યા ઉકળું કે જીવડા પડશે એમ બોલ્યા ને ત્યારે લોહી ઉકળું. કેમ કે સાધુનું હૃદય દયાળું હોય. તમારે દાન ધર્માદાન લઈને જે તમારી બધાને મેટર હોય, પણ સાધુના મુખમાંથી એમ નીકળે ને કે જીવડા પડશે તો એ સાધુ ન કહેવાય. સ્વામિનારાયણના સાધુના મોઢામાંથી આવો શબ્દ નીકળે ને તો એ સાધુ ન કહેવાય, યાદ રાખજો. કેમ કે સંતો હૃદય દયાળું હોવું જોઈએ, એનું તો કોમળ હોવું જોઈએ. અને દાન ધર્માદો જે ઓલા દેશનો વાં દેતા હોય એ હરિભક્તોની મેટર છે. એ હરિભક્તોને સમજવાનું હોય કે આપણે શું કરવું શું ન કરવું. હું જેને જે કરવું એ કરે હે ને, સૌના સૌ. મહારાજે કીધું 10મો ભાગ કાઢવો, હું કાઢતી, પણ હું અનક્ષેત્ર ગરીબને ખવડાવું. મંદિરમાં હવે નથી દેતી. 10મો ભાગ દેતી, હવે નથી દેતી. જેને દેવો દેશ વિભાગમાં ઉલ્લેખમાં છે કે વડતાલ ગાદી વડતાલને આપે અને અમદાવાદ ગાદી અમદાવાદને આપે. એ સાચું છે, આપણે માની છીએ. પણ જ્યારે અમુક જે ભગવાનના નિયમ 12 વરસવા માંડ્યા, મોટા મોટા મોબાઈલ રાખવા માંડ્યા, નો જોવા જો તે બધું બંધ થઈ ગયું. એના કરતાં મેં ગરીબને ખવડાવું. એટલે હું ગરીબને, ત્યારે એ ભાઈનો મને ફોન આવ્યો, જો આમાં રેકોર્ડિંગ ગઈ છે, બેન ડિલેટ મારી દો ને એકવાર. મેં કીધું તમારા સ્વામીને કહી દેજો બોલવામાં ધ્યાન રાખે ને સભ્યતા રાખે. કેમ કે સ્વામિનારાયણના આ બધા સાક્ષી છે. હમણાં ફોન આવ્યો હતો ને, અને હા એમ. એટલે ધ્યાન રાખવાનું બસ. અમે તમને બધા સંતોને તમારે કાંઈ પણ ક્યાંય પણ જરૂર હશે તો આશાબેન તમ તાર ઊભા જ છે. સાધુ સંતો અને ભગવાનના ભક્તો માટે ને ભગવાન માટે જીવ આપવા માટે હું તૈયાર જ છું. મને કોઈ વાંધો નથી. અને ઝાઝા ફાટા ભગવાનના થયા છે, ચાલો થયા છે તો ભલે ને થયા, રાજી થાવ ને. કે ભગવાન સ્વામિનારાયણને ઓળખાવે છે ને, જેટલા ફાટા થયા ભલે થયા, ભગવાન સ્વામિનારાયણને ઓળખાવે છે ને તો રાજી થવું જોઈએ. એકાબીજા અંદર રહીને ઈર્ષા કરશો તો શું મળવાનું છે? અને એ ભગવાનની મરજીથી બધું થતું હોય. ભગવાનની મરજી વગર કોઈથી પાંદડું નથી તૂટવાનું, કોઈથી પાંદડું નહીં તૂટે એવી સમજણ રાખો. આ બધા તમે બધા ફાટા પાડશો ને તો શું નહીં થાય એ તમે વિચારજો. ઈ તો અને પાછી ભગવી ચુંદડી ઓઢી છે તમે, અને પછી તમે આવા ઈર્ષાના ગુણ રાખો. કેમ કે મહારાજે કીધું છે કે ઈર્ષા હોય ને ભગવાન કે હું ત્યાં છું જ નહીં. આપણો દુશ્મન હોય ને તોય રાજી થવાય. દુશ્મન આ તો આપણા છે, એકાબીજા ચુંદડી ઓઢી. ભલે ફાટા પડ્યા છે, સૌની સૌએ સંસ્થા બનાવી છે, ભલે મહારાજને ના પાડી હોય પણ બનાવી હોય, હવે એની મેટર. અને બનાવી તો રાજી થવાય. ગોયરું ભગવાનને તો ઓળખાવે છે ને એટલા ઝાઝા હરિભક્તો થશે. ભલે ગમે તે સ્વામિનારાયણના હોય સંતો, પણ આ એ પછી મેં ભાઈએ મને બહુ કીધું ને એટલે મેં વિડીયો ડિલેટ માર્યો. મેં કીધું હવે કહેજો કે બોલવામાં સભ્યતા રાખે. બસ તમે ચૂંદડી કોની ઓઢી છે? ચૂંદડી ઓઢી હોય ને પછી એમ કહો કે આ દેવનો ધર્મ તો લઈ જાય ને આવી રીતના સંસ્થા કરી છે, જીવડા પડશે. આ શોભા હે સંતની? આ સંતની શોભા છે? એમાં શું થઈ ગયું? રાજી મોટું મન રખાય કે અમદાવાદ દેશના વડતાલમાં ગયા તો અને મંદિર કર્યું, વડતાલ દેશના અમદાવાદ ગયા તો રાજી થવાય. એ તો ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે ને એટલું જ તમને મળશે. તમે ક્યાંય ફાફા માર્યા તમને કાંઈ નહીં મળે. એ તો પ્રભુએ લખ્યું હશે ને એટલું જ તમને મળશે. પછી હરિભક્તોનું બાનું કાઢે. હરિભક્તો બગાડે. હરિભક્તો ક્યાં બગાડે? લાખ ફોન રાખો, પછી હરિભક્તોના બાના દે. સાધુ બગાડવા સાધુ શિક્ષાપત્રી પ્રમાણે હાલતા જ નથી. એ ધોતિયા પૂજા બીજું જોતું છે. કાંઈ વાંધો નહીં, તોય આપણે રાજી છીએ. આપણા સંતો છે, આપણે એના માટે મદદરૂપ બનવી જોઈએ. એને કોઈ બે વેણ કહેતો હોય તો આપણે ઊભું રહેવું જોઈએ. એ આપણા છે, આપણે એના છીએ. ભગવાન છે, આપણે એવું વિચાર રાખવાનો હોય. અને તમે સંતો જ ઉઠીને જો આવું બોલશો
તો કેટલું દુઃખ થાય. મન તો આજે એટલું દુઃખ થયું કે વાત જ ન પૂછે. કેવું લાગશે ભલે એ અમદાવાદ દેશના સ્વામી હોય મને નથી ખબર, જ્યાંના હોય ત્યાંના હોય ત્યાંના મને નથી ખબર, પણ છે ને તમારી વાણી છે ને હંમેશા મધુર હોવી જોઈએ. કોઈ પ્રત્યે એવા રાગ દેશ તો હોવો જ ન જોઈએ કે અમારો અહીંથી દાન ધર્માદો લઈ જાય, વાંથી દાન ધર્માદો. અરે કોઈ પરાણે નથી લઈ જતું. એ હરિભક્તોને મજા આવી ત્યારે એને ન્યાય આપ્યું છે વડતાલ દેશમાં, એ મજા આવી તો અમદાવાદ દેશમાં આપ્યું છે. એને ખબર જ હોય હું કઈ આજ્ઞા લોપું છું ને કઈ આજ્ઞા શું કરું છું એમ. આપણે કેટલા અંદર આશ્રમો આપણે કેટલી આજ્ઞા લોપી છે ને આપણે જોવાનું હોય. અને ભગવાન સ્વામિનારાયણે તો એવું કીધું, મહારાજે તો એવું કીધું કે મારો સાધુ તો દયાળુ હોય, દયાળુ દિલનો દરિયો હોય, દયાના સાગર હોય, એને સાધુની ઉપમા આપી. અને તમે આવા શબ્દ બોલો પછી આમ દુઃખ લાગે. ત્યારે અમને મને આજે અમારા સેવાવાળા ભાઈ જ, એ તો હજી સત્સંગી બને છે, મને એને જ બતાવ્યો. મને કે આ તમારે સ્વામિનારાયણ સાધુ આવું કાં બોલે? શું કેવું આપણે? શું કેવું? શું બીજાને કલંક લગાડે, પોતે જ કલંક કે સૌ ભગવાન બધો ધર્મ જ ભાઈ. સંજયભાઈ સાચી વાત છે ગોપીનાથજી મહારાજ એક સાધુ બેન, તમે બધું હેન્ડલ કરી શકો છો. બધું ભગવાન દયા બધું થાય છે, બધું પ્રભુ કરે છે, અમે કાંઈ નથી કરતા. ગોપીનાથજી મહારાજ સાચું કહી તો આ નહીં ગમે, સાચી જ વાત છે, પણ ન ગમે તો કાંઈ નહીં. આપણે ભગવાનને ગમવાનું છે. માણસને તો આજે ગમશું અને કાલે નહીં ગમે, ઉપર પ્રભુને ગમાડવાનું. સમાજને ગમે એવું કરવું અમદાવાદ દે કે વડતાલ પ્રભુને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હું એમ કહું આટલા ફાટા પડ્યા ભલે ને પડ્યા છે તો ભગવાનના સંતોને, અને ભગવાને કીધું કળિયુગમાં પાંદડે તો એમને થોડું થશે. જેમાં જેને રસ એની મરજી છે એમ થતું હોય છે ને. અને જે દાન ધર્મ એમ નહીં, જે દાન ધર્માદો દેતા હશે તો એને ભગવાન પ્રેરણા કરે, એના સંકલ્પ પૂરા કરે, એને મજા આવે ત્યાં દેતા હશે. એ કઈ સાધુને ખેંચીને તો એને ઘેરે નહીં લઈ આવતા હોય ને. જેને જે નિષ્ઠા હોય ને દે. એમ પણ આપણે આવ્યા મેં એક દ્રષ્ટાન મેં તો કઈ તમે આપણા ભાવથી આવ્યા ને, મહારાજ લે આવે એ આવે આમાં. એટલે તો કહું કે તમે જેટલી ઈર્ષાને જન્મ દેશો ને એટલું છે. મહારાજે 10મું કાઢવાનું કીધું, હાલો કીધું કે અમદાવાદમાં દેશમાં કરે, વડતાલ વાળામાં કરે, પછી જેની જેવી શક્તિ એ પ્રમાણે બધા કરતા હોય. હું કહું ને હું જ આપતી 10મો ભાગ કાઢતી, ભલે થોડું કામ કરતો હોય એ 10મો ભાગ કાઢ લેતા. અમારો પરિવાર લંડન એ 10મો ભાગ કાઢતા. પછી મેં કીધું ભાઈ તું આ બધા મંદિરમાં એને કરતા મન દે ને તો હું ડાયરેક્ટ કોઈ ગરીબને 2 બટકા ખવડાવું, તો બંધ કરી દીધું. હું મારું જ કહું છું. પછી આ જો આટલી બધાની સેવા થાય છે એમ, એટલે પછી આપી છે. એટલે એવું નથી મારા વિચાર હું ફોલો કરું, મારે બીજાને ન કહેવાય કે તમે આમ જ કરો. એને જે મજા આવે એમ કરતા હોય. અને ભગવાનને ધર્માદો દેવો જ જોઈએ, 10મો ભાગ કાઢીને દેવો જ જોઈએ. અને ભગવાન આજ્ઞા કરી એમાંય દેવો જ જોઈએ. તમને વડતાલ ગાદી ગમે તો વડતાલ, અમદાવાદ ગમે તો અમદાવાદ. તમને એમ થાય કે આ સંતો હરિભક્તો કોઈ દિન દુખ્યાન સેવા ન્યા દેવું, તમને મજા આવે ત્યાં દેવું જ જોઈએ. કેમ કે ભગવાનને ભાગીદાર તો બનાવવા જ જોઈએ. અમારે જો આ બેનો આવ્યા છે. આ એ શું નામ? રસીલાબેન. તમારું નામ? મારું નામ પ્રભાબેન, સુરતથી. ભાવનગરથી કમળાબેન. તમારું નામ? રસીલાબેન. ગઈમું બહુ ગમ્યું. એમ થાય કે આઈને બેસી પણ ઘરે થોડુંક શું વિડીયો શું પ્રેરણા મળે? બહુ એમ છે કે આ સેવા ક્યાં છે, આપણે આવું જ કરવું છે એવી અમને પ્રેરણા મળે છે. હા, આપણી જવાબદારી નિભાવી દેવી, પછી આવું જ કરવાની ઈચ્છા છે. ભગવાન કરાવશે. અને આ કરવું જ પડશે ને, આપણા કાર્યો ભગવાને પૂરા કર્યા છે, હવે એની પ્રત્યે આપણે પૂરો આપવો પડશે ને. અને આવું માણસ કોઈ હાથ ઝાલવા વાળો હોય તો અહીંયા ભગવાને શક્તિ આપે તો વિડીયો જોવ પછી એમાં શું પ્રેરણા મળે એમ? એમને એવું મળે કે ના આશાબેન નિસ્વાર્થ સેવા કરે છે. અને એની વાણી એટલી બધી ઓલી છે ને, હા તે આપણને આમ અંદર એમ થાય કે ભગવાન આપણને પ્રવેશ, માતાજી પ્રવેશ કર્યો હોય એવી એની વાણી સ્પષ્ટ જાય છે. એવી વાણી
કાંઈ અમને માટે અમારે ગમે એવું કામ હોય તો એ કામ પડ્યું નથી ને આશાબેનનો વિડીયો આવે કે આટલા મિનિટનો આજે આ છે તો એ કરીને અમે આશાબેનનો વિડીયો જોઈએ છીએ એમાં મજા આવે છે અને આશાબેન એવી ઓલી સેવા કરે છે ને જે એવા કાર્યો કરે છે ને તેમ થાય કે આમાં જ આપણે રજા પચા લઈએ ભગવાન કરાવે, આપણે તો શું કરીએ, પ્રભુ કરાવે. અને આમાં જ આપવું પડે એવું જ અમને થોડું એવું લાગ્યું. અમારા ઉષાબેન આવી ગયા તો મને ઘણો મદદરૂપ થઈ ગયા. ગમે હે ને ઉષાબેન? બહુ બહુ જ મજા આવે. હા, બહુ મજા આવે બિચારા. ના ઘનશ્યામ મહિલા મજા કોને ન આવે. આ જ કરાય સેવા છે બિચારા, એમ કે સાથ હોય. જિંદગીમાં ઈ જ છે ને તારા. બસ પ્રભુ જ છે, બીજું કાંઈ છે જ પ્રભુ જ છે. આ સેવા કરવાની ચાલી આવશે. તમે ગમે એવું સંસારમાં કામ કરશો ને, હા. કોઈ તમને જસ નહીં આપે. ભીતરા કાંઈ નહીં, આપણા કોઈ બંગલા તમને નહીં જસ જ આવે, નહીં આપણી આપે. ગાડીઓ નહીં આવે, આપણા છોકરા નહીં ખાલી આવે. એનું મંદિર વાળું હોય છે ને તોય ઈ તમને આમ આ હાથ ચાલશે. આપણે કાંઈ જોયું આપણે નથી. કામ કરશું, આપણે સ્વાર્થ માટે કરીએ, છોકરાઓ છોકરીઓ માટે આ કરીએ. અને મહારાજનું કાંઈ ન ક્યાંય નહીં જાય. ભગવાન કેવો દયાળુ હતો એ વખતે ચૂલા હતા હા તો આવીને જમાડતા, બધું કરતા, બનાવતા, લાકડી વીણવા જાતા હે. ઘણા પછી તો હવે તો બધાને લાડવા છે, તારે હવે તો બધાને લાડવા છે. લોજમાં છાણ વીણું. અને ચૂલે કરવાનું વધતું. એ આપણને શીખવાડીને ગયા છે. વન વિચરણ કર્યું તારાથી તો? દૂધ જોઈ તારતા એમ થાય કે ઓહો. મરચીના ગોળા ખાધા. હા પ્રભુ તો પ્રભુ જ હતા. ક્યારેક એટલે જ દુઃખ થાય પછી આવું કોઈ બોલે ને ત્યારે દુઃખ થાય. મને ભગવાનના ભક્તનું ખોટું કોઈ બોલે ને મારું તો લોહી ઉકળી જ જાય ઉકળી જ જાય, હર કોઈને. તમારે જેવાનું કોઈ અમને અમારે હા, નહીં. એવું કે એને મજા આવે એમ કરે. એમાં તો એવા આવા શબ્દ ક્યાં બોલવાના છે? અને એ આપણા સંતો જ છે ને આવે છે તો તમારા મંદિરમાં એ બી આવે છે તો બે પક્ષના સંતો જ છે ને. આપણે ત્યાં આવું ક્યાં કરવાની જરૂર? અને હરિભક્તોને જામન થાય ના થાય. હા, ભજે છે ને ખરાબ કામ તો નથી કરતા ને. અને હંમેશા ભજે એના ભગવાન હોય, ભગવાન હોય. હા. કોઈ પણ હોય. તમે દાનનું નથી ભગવાન, એનું સમરણ નામ કામ કરતા કરતા કરો હા, તો એ ઈ રાજી રાજી જ છે, રાજી જ છે. સત્યની સાથે ભગવાન 100% છે જ. અને હું તો એના આધારે જ જીવું છું. આપણને કોઈ ચિંતા નથી, પ્રભુના આધારે ગાડું ચાલે છે. અને એકવાર દર્શન કરવા આવજો. ભગવાન એને દર્શન કર્યા. દર્શન કર્યા, બહુ સરસ. ભગવાનને અમારે તો આરતી ઉતારવાની હોય લીધી કા આ રાતે આરતી કરીને જાજો. કેટલા વાગે? 7 વાગે 7 વાગે તો તમને બહુ મોડું થઈ જાય બેટા. રોકાવા આવજો પછી. જેવા એક સમય આવું છું, સેવા કરવા. રોકાવા આવજો. તમને એમ થાય ને તમે રોકાજો. તમે તો નિવૃત્ત છો, રોકાજો. એને બહુ દુઃખ તો હવે ધીમે ધીમે તોડી નાખજો. છોકરા બહુ જોડાય નહીં. એમ નહીં, ધીરે ધીરે તોડતા જાજો બધાના તોડે માંથી. છે, બધાને તોડે છે. હા. એનું મિત્ર મંડળ બધાને લઈને આવશે એક વખત. આવજો અને હું તમને કથાનું પછી બધા નક્કી કરી અને કેવડાવશું. હા. મારો ફોન નંબર ને તમારો જ મારે આપવો હા, છે. પછી કેવડાવશું, વાંધો નથી. અમારો ઓલા ધર્મિષ્ઠાબેન અમારા બાબા નંબર આપી દીધો. હા હા, મને ભાઈનો નંબર દેતા જાજો, હું ધર્મિષ્ઠાબેનને આપી દઈશ. હા, એમનો બાબો અમેરિકા છે એટલે ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. હે રામે કરી આવ્યા નહીં, રામે અયોધ્યા. કીધું મંદિર નવું બન્યું છે ને. જય સ્વામિનારાયણ. અયોધ્યા રામ. અમારા બધા એવું ઓલું ખાવા પડે. ના ના, બધાને પૂછ. હા હા, કુટુંબમાં બધાય સમૂહ. અને અમારે બધાય ટ્રસ્ટી બહેનોને હા, પૂછવું તમારે પડે. પૂછ્યું. બધાને પૂછવું પૂછ્યા પડે. વગર આપણે નહીં. બધાય દેવાંશી બેન, જય શ્રી રામ. રાજીપા વિના મજા જ ન ન આવે. મજા આવે. અને અમારે મારે તો આ એક કાચી છે. મેં તો આનો ત્યારથી એને ભૂમિ પૂજન કર્યું ત્યારથી એનો વિડીયો મને જાય તે છે. ભાઈ મારા ભાવનગર આવશે ને આશા બેન હા, આને મેં કીધું આવું. દીદી ઋષિકેશનું બની સુરતથી જશે. ચેક આવ્યો તો હા, કાલે. હા. સુરતથી ભાવનગર ગયા ને ભાવનગરથી આવ્યા હો. હા. મેં કીધું આશાબેનના આશ્રમે આવવું હોય ને તો એને ભાવનગર આવી. ભાવનગર આવ્યા ને અહીં આવ્યા, બોલો. આ બધાનો પ્રેમ ને આશીર્વાદ એના થકી આ સેવા થાય છે કે બધાના ઘરે બેઠા તમે બધા આશીર્વાદ આપો છો અને ને. ભોળાનાથના બહુ બધા સ્ટાફ થશે ને એટલું તારું ઓલું થશે ને બહુ આગળ વધશે. હા. આગળ નહીં, આપણે બહુ એવું એટલે કઈ આમ આગળમાં નહીં, ભક્તિમાં. બસ આપણે ભગવાનની સેવા કરવી અને દિન દુખ્યા. તે સાસ આપે ને ઈ જ અમારું કામ આ છે. મોટા મોટા આપણે કટકું રોટલો આપો ને કોઈને શિક્ષણ આપી દીકરીઓને બસ. આપણે કોઈ ઈચ્છા જ નથી કે મારે 5-6 સંસ્થા થાય ને એવી મને ઈચ્છા જ નથી.
આ એક છે બહુ થઈ ગઈ હવે એવું નથી કે બીજી બનાવું બસ આ એક જ હા, question. મને એવી છે જ નહીં મને તો હા. તોય બચારી બહુ થાય ને તો નાસી 2-5 વર્ષ સારી સેવા કરી પછી કોઈ સારા બેનો હોય એને સોંપી દેવાનું આપણને એમાંય મોહ નથી હા. એમાંય મોહ નથી કોઈ સારા સંતો હોય કોઈ સારા તાગી બહેનો હોય કોઈ હરિભક્તો સારા હોય સોંપી દેવાનું 5 વર્ષ થાય એટલે ચલાવો આપણે જોવાનું ખોટું થાય તો કહેવાનું બસ અને આપણે ક્યાં લઈને આવ્યા છીએ પેલું ભગવાને મને તો દાખલ રોજ આમાં બેન એક દી ભેગો થયા વિના નથી હાલતું રોજ બે બેની પણ છે ને ઈ કે આશાબેન આશ્રમે જાવું છે કે હરિદ્વાર મેં હરિદ્વાર હવે નથી હા, કે જાવું હરિદ્વારની જ અહીંયા બોલાવી. આ હરિદ્વાર જ છે ને તે કે ઈ હરિદ્વાર નહીં ઓલા હરિદ્વાર મેં ના સાસુ હા. આવજો આવજો ને થેન્ક હવે યુ તમે તમારે બધા આવ્યા ને હરિદ્વાર. હા લીંબડીનું હરિદ્વાર ઓલું ગંગાજીનું હરિદ્વાર ન્યાય આપણું ચાલે જ છે ને અંતે ત્યાં અમે વર્ષો વર્ષ જઈએ છીએ બેન. ત્યાં આપણું ખીચડીનું ને ચાલે જ છે ઋષિકેશને અમે special રહેવા માટે એવું કઈ નહીં. ના હજી રહેવાનું નથી ભગવાન કરશે તો રહેવાનું કરશું એક વિચાર છે આ બીજી મારી એક ખેતર હજી વેચી નાખું છું અને હરિદ્વારમાં એક બનાવી નાખું ત્યાં ખાલી રહેવાનું ને જમવાનું જ બસ એટલે ભગવાન કરશે બધું આપણે કઈ રાખવું જ નથી જો રાખવું ઈચ્છા છે તમારે એટલે તમારી ઈચ્છા ભગવાન બસ પૂરી કરે. આ ખેતરનો થોડો ખરખો ભાવ આવે ને દઈ ને ડાયરેક્ટ હરિદ્વારમાં જ એક આશ્રમ કરી નાખો ચબૂતરો કર્યો, હા. એનો સંકલ્પ ભગવાન પૂરો પાડે છે એટલે મેં બસ. આ અમારો સંકલ્પ તને અને- આપવામાં તું કરજે ને એને કર. અને હરિભક્તોનો સાથ મળશે એટલે ત્યાં ભલે ને એક નાના એવા 2 રૂમ કરી નાખશું આવો ડોમ નાખી દેશું અને યાત્રિકો આવે ને જમે ને રે બિચારા કોઈની પરિસ્થિતિ ગણાય ન હોય ખાલી એને હરિદ્વાર ટિકિટ ખર્ચો માંડ જાય કાંઈ જમવાનું ને રહેવાનું મોંઘું પડતું હોય બધાની સગવડ ન હોય ને. બધા ન જોઈ ને ત્યારે એટલે એક વિચાર છે કે એક બસ ને એવી રીતના ભલે નાનો થઈ એવો જશે ભગવાન. થઈ જશે અમારા એટલે જ એક ઈચ્છા હે ઈ આ ખેતર વેચવા જ મૂક્યું હે ભાવ મળે એટલે ઈ જે આવે ઈ હરિદ્વારમાં આશ્રમ હજાર રાખવા કાંઈ જોતું નથી આપવું જ દેવું છે એટલું સેવા અને કોઈનું આ બધાનું આવે ઈ 100% વાપરી બસ એટલે જ તે આપણને એટલે દેવાનું. દેવાનું નથી. એટલે વાપરી આપણને ભગવાન પોતે સુખી કર્યા. વાપરતી નથી ઈ પૈસો જઈ પાછો. જાય, જઈ જાય, વપરાય છે. વાપરતી નથી લીધી. આપણને ભગવાનની દયા છે ઈ શું કામ ઈ જ વાપરે છે ને આમાં. આપણને સુખી કર્યા છે હા, કર્યા ભગવાન. છે તો આપે. બસ એક દી આપણે નહીં કાંઈ નહોતું હે તો અત્યારે હું તો કાંઈ અમે બહુ દુઃખ જોઈ લીધું જોયું છે એટલે જ તે એમ દુઃખ બહુ હોય છે ને ઈમાં એટલે જ આ સુખનો આવે આવ્યો છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મહેમાન ક્યાંથી આવ્યા સુરતથી આવ્યા છે મહેમાન સુરત, ભાવનગર. સુરતથી ભાવનગરથી કોણ બોલે છે બેનો પૂછે છે કોમેન્ટમાં કોમેન્ટમાં કે એ વિડીયો તમારે જેમ જોતા હોય ઘર જઈને હા, જોશે પૂછાઈ રહ્યો. હું પછી કોમેન્ટ ન કરું હું જોઈને પછી મૂકી દઉં હું તો કોઈ આને કરું નહીં મને એમ ઘણી વખત થાય આશાબેનને રૂબરૂ ફોન કરીને એને હારે વાત કરી લઉં પછી મને એમ થાય કે ના ના એક વખત રૂબરૂ જ આવશે પછી બધું. અમારે 2 4 5 6 બા છે ને કા રોજે કન્ટિન્યુ ફોન આવે હું પછી આ બેનનું હું ફ્રી ન હોય ને તો કહું તમે હા, ઉપાડો પણ એમ ન વિચારી નવરી હોય આપણે પછી ફોન ઓલા બેન કરીએ. કાગળ વીણતા હતા, લઈ હા. આવ્યા હતા. એમ કઈ છોકરાઓ કઈ સંતાન જ નથી. ના 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 એકલા રહેતા જોઈ ને તેમ આ એને ત્યાં ઘર કરી દીધું છે ને એમ ઘર બને. ત્યાં કરી દીધું છે પતરાને અને ટિફિન લઈ આવે છે હા ને ત્યાં. હા ટિફિન ટિફિન નહીં જમવાનું દઈ આવે જમવાનું. તારા. પણ ઓલી દઈ આવે છે બાળક તેલ આમાં ને બેનનું સુરત ગામ સુરત અને સુરતથી આવ્યા છે અને ભાવનગરથી અને અમારું ઉષાબેન આવી નહીં હવે આ હરિદ્વારથી હરિદ્વારવાળા કહેવાનું. પોતા માર્યા જ રાખે ના પાડું તો એ હોલમાં શાક તો રાખવું પડે ને, રસોડું હું કહું રેવા દ્યો હવે કે એકવાર મારી દીધું પછી પગલા તો આવતા હોય એટલે થતા જ હોય તો માર્યા જ ભગવાનનો રાખે થાળ કરવો હોય આપણે પણ એ એકવાર મારી દીધું હોય પછી બધા આવતા જતા હોય એટલે શું સારી કસરત કરે. હા અને અહીંયા તો હું ડોમ હોય એટલે બધા આવે જાય સેવા તો કરવાની જ ઈ જ કામ આવશે બસ ઈ જ છે. કોઈ ચાલો કામ બધા નહીં આવે. જય જે સ્વામિનારાયણ સેવા કરશે એને કામ આવશે પૈસો નથી મહત્વનો. પ્રોપર્ટીનો ભાગીદાર સેવાનો કોઈ ભાગીદાર નહીં એમ જ કહેશે કર્મ સારું કર્યું અમે બસ ઋષિકેશ જતા કર્મ ને, કરતો જા ફળની આશા ન રાખ. શાક બનાવી દેતા. બહુ સેવા કરે છે. શાક બનાવી દેતા. ક્યાંય ફરવા નહીં જવાય. એમાં હા, સેવા અમારે કરવા. ફરવા ઓરડામાં બેસી સેવા કરવા જ નહીં જતા. શાક બરોબર બનાવી જ છે. શાક, રોટલી. બીજાને છે કેવું હોય કે સેવા આવી નંદલાલ નહીં નહીં. જવાનું હા. આશાબેન હું 2 દી પહેલા જ કીધી હતી મેં કીધું આ નવરા સારું ગમતું નહીં એટલે મને કે થોડાક દી આરામ કરીએ છોકરા મેં ભલે ના આવે તો 3 વાગે ઉઠાડજો બપોરે સુઈ જવાનું હું કહું આરામ કરો એમ હમણાં પછી છોકરા મેં 3 વાગે ઉઠાડ બપોરે સુઈ જવાનું બપોરે છોકરી સ્કૂલે ગઈ 2 કલાક તો ફ્રી જ હોય ને 5 વાગે